મારું નામ છે જીતેન્દ્ર પટેલ ને અહીંયા હું જે રેબારી સમાજમાં આવ્યો છું. જે સોમર લગ્ન છે ને, તો પેલો આ જે મંત્ર છે ઓમ તત્સત નમઃ અહીંયા સ્થાપિત કરવા આવ્યો છું, જ્યાં સત્ય એલાકા જાણી શકે ને આ જે સમાજનો વિકાસ થાય ને એક સત્ય માર્ગ ઉપર એલાકા જઈ શકે. તો આ બહુ પવિત્ર મંત્ર છે ને જ્યારે લગ્ન થાય છે તો બે આત્માનું મિલન થાય છે. હવે એ બે આત્માનું મિલન થાય છે તો એના પાછળ પ્રોસિજર શું છે તો એ આપને શીખવવામાં આવશે અહીંયા આગળ જતા. તો ધીમે ધીમે સમાજનું જ્ઞાન વધતું જશે ને એને આગળ કેવી રીતે લઈ જવાનું છે એક સત્ય માર્ગમાં બરાબર ને. હવે સમજાવવામાં એવી રીતે છે જે આ મંત્ર છે એનો જે વાઇબ્રેશનલ સ્ટેજ છે ને જે એનર્જીનું લેવલ છે, જ્યારે બે કપલ્સ લગ્ન કરે છે તો એના બોડીમાં કેવી રીતે સ્થાપિત થાય છે ને એનું આખું માહિતી છે સાયન્સથી. જ્યાં હમણાં ફોટો આપ્યા છે અમે, તો એ મંત્રથી જે ફોટા ગયા છે તો મંદિરમાં રાખશે તો એની જે એનર્જી છે એ એનર્જી મકાન અંદર બધી બાજુ ફેલાશે ને એક પોઝિટિવ વાઇબ્રેશન ને જ્યારે એલાકાના આગળ જતાં આવનાર પેઢી થશે તો એના એ વાઇબ્રેશન એલાકાને શરીરમાં લાગશે, એલાકાના લોહીના તત્વમાં. તો એનાથી આગળ હું પછી સમજાવીશ. હા, હું ઘણા સમાજમાં અલગ અલગ સમાજમાં જઈશ ને આ સખત જરૂર છે. જ્યાં ભ્રમિત થઈ ગઈ છે ને સમાજ, તો એ સમાજને કેવી રીતે સત્યના રસ્તે મૂકવાનો, તો એ સત્યના રસ્તે ધીમે ધીમે આ જ્ઞાન ફેલાશે એટલે ઓટોમેટિક માણસને ખબર પડી જશે આ સત્ય છે ને આ અસત્ય છે. ખબર અસત્ય ને સત્ય એના ફરકમાં એલાકાને ખ્યાલ પડી જશે ઓટોમેટિકલી. આ મંત્ર પાસે એટલી તાકાત છે. માદણભાઈ રાણાભાઈ રબારી, સમૂહ લગ્ન સમિતિ અને સમૂહ લગ્ન પૂર્વ પ્રમુખ. આજે અખિલ કચ્છ રબારી સમાજના આ 18મા સમૂહ લગ્ન યોજવા જઈ રહ્યા છીએ ત્યારે અતિ એક સમાજની અંદર આનંદ અને ઉત્સાહ સાથે એક લાગણી છે. સમૂહ લગ્ન એટલે સમાજનો આર્થિક ફાયદાઓ. અમે જ્યારે અત્યારે 18મા સમૂહ લગ્ન કરવા જઈ રહ્યા છીએ ત્યારે આજે અને 18 સમૂહ લગ્નની અંદર અમને ઘણું બધું એનામાંથી શીખવાનું મળેલું. કેવું કે ક્યારેક એવું હોય કે અહીંયા કને એક કરોડપતિની દીકરો અહીંયા કને આ સમાજના છત્રછાયામાં સમાજના આંગણે સમૂહ લગ્નમાં જોડાતા હોય, અને એ જ રીતે કે એવા આર્થિક સમાજના જેને કંઈ કે બિલકુલ પરિસ્થિતિ જે ખરાબ હોય એવું કે આજની પણ તારીખે જે આ 21 જુગલો જ્યારે આજે પ્રભુતામાં પગલાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે એવા 5 થી 7 એવા છે કે 1-2 તો એવા છે કે એમના મા બાપ જ નથી અને બિચારા એમના પરિવાર દ્વારા આર્થિક બહુ અતિથી એમની પરિસ્થિતિ છે. માત્ર ને માત્ર સમૂહ લગ્નથી જ એ પરિવારને પણ એક આશીર્વાદ રૂપ થાય છે. સમૂહ લગ્નની એક વિશેષતા અમને 18 વર્ષમાં એક તો સમાજનું એક આત્મીયતા જે જોડાય છે કે એક વર્ષમાં જ્યારે બધા મળીએ છીએ ત્યારે સમાજના રાગ દ્વેષ વાદ વિવાદ છોડીને આમાં કોઈની સાથે પણ કાંઈ પણ હોય ત્યારે અહીંયા બને અમે એક પાથરણા ઉપર બેસતા હોઈએ ત્યારે અમને એક આનંદની વાત છે. વિશેષ સમૂહ લગ્નની અંદર અમે અત્યારે 18મા સમૂહ લગ્ન થયા ત્યારે વિવિધ પ્રકારથી આમાં શૈક્ષણિકથી કરી અને સામાજિક ઉત્થાન માટે, સમાજના સુધારો માટે અને બ્લડ ડોનેશન કેમ્પ હોય છે, સારવાર કેમ્પ હોય છે. આ રીતે વિવિધ વિકાસથી અમને એવું લાગે છે કે 18 સમૂહ લગ્ન અમે 18મા સમૂહ લગ્નમાં જઈ રહ્યા છીએ ત્યારે સમાજની એક આત્મીયતા અને સમાજનું એક સંગઠન સંબળ વધ્યું છે એવી અમને આ કાર્યની અંદર પ્રેરણા મળી રહી છે. આજે 18 દીકરીઓના જ્યારે માંડવે પધારી રહ્યા છે ત્યારે 21 દીકરીઓ જ્યારે આજે 18મા સમૂહ લગ્નમાં જોડાઈ રહી છે. એટલે એ બધા અલગ અલગ આખા કચ્છમાંથી પરાંગણામાંથી આવેલા છે. 21 દીકરી. માં મોટર ડ્રાઇવિંગ
સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.